ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મુહિબ। ટાઈમ્સ ઓફ ગુજરાતની ચૂંટણી યાત્રા ગુજરાતના દરેક હિસ્સે ફરી રહી છે। પહેલા દક્ષિણ ગુજરાત, ત્યારબાદ ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારોના અંદર જઈને ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ પડતાલ કરવાનો પ્રયત્ન કરી રહી છે કે 2024 લોકસભાની ચૂંટણીમાં આખરે કોણ બહારશે બાજી। રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ કયા નેતા પર દેશની જનતા ભરોસો કરી રહી છે, કયા મુદ્દાઓ પર દેશની જનતા આ વખતે વોટ કરવાની છે, તો દરેક મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે। અમદાવાદના ગીતા મંદિર પાસે હું ઉપસ્થિત છું અને અહીંયા લોકો મારી સાથે છે, રોજ કામ કરીને ગુજરાન ચલાવતા લોકો મારી સાથે છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કરીએ અને વાત કરીએ। શું નામ તમારું? શેખ ઇમ્તિયાઝ હુસૈન અહેમદ હુસૈન। ક્યાં રહો છો? દાંડી લીમડા। દાંડી લીમડા રહો? તો શું કામ કરો છો? રિક્ષા ચલાવો છો? રિક્ષા ચલાવો છો? મળી રહેશે દિવસ? હા, મળીએ, ભગવાન આપી દઈએ। અને અત્યારે એટલા બધા ધંધા પાડી મળતા નથી। ઇલેક્શન આવી રહ્યા છે, કોઈ આઈડિયા? આઈડિયામાં એવું છે સાહેબ કે જેટલા ઇલેક્શન આવે છે ત્યારે ત્યારે સરકાર બદલાઈ જાય છે અને વાદા પડીએ કર્યા પછી બધી જતી રહે છે। વાયદા પૂરા નથી થતા? કયા વાયદા પૂરા થયા સાહેબ? રાતે રાત અદાણી એનું મન ફાવે ત્યારે ગેસનો ભાવ વધારી દે છે, બરોબર છે? રાતે રાત પેટ્રોલના ભાવ વધી જાય છે। પેટ્રોલના? હા, અને સરકાર ધારે અત્યારે 2000ની નોટ બંધ કરી નાખે છે। તો કયા વાયદા સાચા છે એમ સરકારના, એ તમે પ્રશ્ન બતાવજો અને સરકારને પૂછો કે સરકારે શું વિશે સારું કર્યું છે એમ પૂછો। સરકારની જે યોજનાઓ છે, તમે જેમ કે ઓટો ચલાવો છો, તમને કોઈ યોજનાનો લાભ થયો ખરો? હજુ સુધી કોઈ નહીં થયો સાહેબ। કોઈ યોજના? કોઈ નહીં થયો। કોઈ વાર અપ્લાય કર્યું હોય ને? સાહેબ અપ્લાય તો બહુ કરીએ છીએ, પણ ત્યાં અંદર જે મંત્રી અને બધા બેસે છે ને એ બધા પૈસા વધારે માંગે। એટલે તમે કોઈક દાડે જાઓ એટલે તમને માહિતી મળે કે કયા કાગળિયા તમારે લઈ જવા અને કયા કાગળિયા તમારે ઓછા પડે છે, એના વિષયમાં તમને માહિતી મળે। એટલે ટૂંકમાં યોજનાનો કોઈ લાભ ન થયો? ના। અચ્છા, લોકસભામાં વોટિંગ કરવાની કે નહીં? કરવાની કેમ નહીં, એ અમારો હક બને છે। કોણ છે ઉમેદવાર? હા, તમારા ઉમેદવાર કોણ છે? અમદાવાદ પશ્ચિમ બેઠક તમારી એક કદાચ લાગતી હશે, ઉમેદવાર કોણ છે? મારી વાત સાંભળો, અમારામાં એવું હોય કે હું ઇલેક્શનમાં જે વોટ આપવાનો છું એ મારે તમને ડિક્લેર ના કરવાનો। ના ના, એમને ઉમેદવાર કયા ઉમેદવારને વોટ આપશો એમ નહીં પૂછતો, તમારા કયા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવારો છે એ તમને આઈડિયા છે? ભાઈ મારી વાત સાંભળો, હું નવી સરકાર લાવવા વિચારું। નવી સરકાર? અચ્છા, પરિવર્તન તરફ? પરિવર્તન, એનું કઈ ખાસ કારણ? પરિવર્તન આવે એટલે સારું થાય, કેમ કે આખું ગુજરાત તો બરબાદ થઈ ગયું છે। હવે જોઈએ હવે શું થાય છે। આખું ગુજરાત બરબાદ થઈ ગયું? હા, મોંઘવારી જો તમે ક્યાં પહોંચે છે। તો આ તમામ આજુબાજુ તમારા ઓટો ચલાવતા લોકો છે, સમસ્યાઓ ઘણી પડી રહી છે એવું? બધાની સમસ્યા છે એને મોટા ભાઈ, બધાની સમસ્યા? મારા એકલાય નથી, બધાની સમસ્યા છે। બધાની સમસ્યા? હા, ઓટોવાળા પૂછો તમે શું પ્રોબ્લેમ છે, બધાને પૂછો। અચ્છા, બીજા ઘણા લોકો અમારી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। તમારું નામ શું? અચ્છા, તમારું નામ શું? નામ તમારું બોલો। મારું નામ कुछ नहीं। નામ બોલો। नाम मारो कुछ नहीं। અચ્છા, તમારું નામ બોલો। પ્રવીણભાઈ, તો શું કહેશો, ક્યાંના છો? અહીંના જ છે, અમદાવાદના જ છે। અમદાવાદના છો? अब भाई ने बस एक मिनट, आपसे पूछेंगे भाई, आपसे पूछेंगे। શું નામ તમારું? પ્રવીણભાઈ, ને ક્યાં રહો છો? અમદાવાદ? અમદાવાદ। ક્યાં વિસ્તાર? જમાલપુરમાં રહો છો? તો શું હે, હવે ઇલેક્શન આવી રહ્યા છે એવું સંભળાય છે? બરાબર છે। ઇલેક્શનમાં અત્યારે હાલમાં જોવા જઈએ તો ભાજપ વધારે આગળ ચાલી રહી છે। ભાજપ આગળ ચાલી રહી છે? પણ હું એવું માનું છું કે કોંગ્રેસ અને ભાજપને બંનેને મૂકીને કેજરીવાલ કે નવી સરકાર આપણે લાવીએ આપણે। અચ્છા, કેજરીવાલની સરકાર લાવવી પડે? હા, કોઈ બી નવી જોઈએ આપણે, નવી સરકાર જોઈએ એટલે? અચ્છા, કોંગ્રેસ ને કેજરીવાલ તો જોડે લડે છે, એમની સરકાર આવી જોઈએ? હું એવું માનું છું કે અચ્છા, એક મિનિટ, કેજરીવાલ તમને ગમે છે? કેજરીવાલ ગમે છે। શું કામો થયા? તો કેજરીવાલે ઘણા સારા કામો કર્યા છે। ઘણા સામો? લાઇટ બિલ આ તે બસ ફ્રી બધા ભાડા વગર નાખ્યા છે। એવું છે? હા। એટલે શું માનો, કેજરીવાલને તો જેલમાં નાખી દીધા? બહાર આવી જશે ને? આવી જશે? તમારું શું નામ? મારું મોહમ્મદ હનીફ નામ છે। મોહમ્મદ હનીફ, ક્યાં રહો છો? હું જમાલપુર રહું છું, દરવાજા। અચ્છા, તમારા જે મત વિસ્તારના ઉમેદવાર છે, જીતીને આવે હે ભાઈ, તો કઈ સમસ્યાઓ એવી છે કે જે સમસ્યાઓ તમે તમારા સંસદ સભ્યને કહેશો કે ભાઈ આ સમસ્યાનો ઉકેલ આવો? અમારી સમસ્યા આ છે કે અમને રોજગાર નહીં મળતી, બધા હેરાન કરે છે, લુખાઓ તત્વો,
બધા એટલા માટે અમે એમને અપીલ કરીએ છીએ પણ ધ્યાન નહીં આપતા એટલા માટે અમે કેજરીવાલને ચૂણીએ છીએ ધ્યાન નહીં આપતા એમ? ધ્યાન નહીં આપતા એટલા માટે કેજરીવાલ હા, પસંદ કરો છો? એટલા માટે અચ્છા, અમદાવાદની કેટલી જનતા તમારા મતે કેજરીવાલને પસંદ કરે? એટલે તો બહુ છે કે કેજરીવાલને પસંદ કરે છે કેજરીવાલને જ પસંદ કરે? હા મુસ્લિમ ખાસ કરીને બિરાદરીની અંદર એવા ખરા કે કેજરીવાલને પસંદ કરતા? હા એ છે 100%. 100% છે પણ વિધાનસભામાં તો જમાલપુરમાં છો તમે, તો ત્યાં તો હા. ઇમરાન ખેડાવાલા છે. ઇમરાન ખેડાવાળા છે એમના કામો કેવા? એમના તો ખાલી ફેંકું છે એ તો ખાલી ફેંકવું છે એમ? ફેંકું જ છે હા મોટા કામ મોટા નહીં? લોકોના બધા કામ કરે છે ગરીબ લોકોને નહીં જોતો મોટા મોટા લોકોના કામ હા. કરે, ગરીબ લોકો નહીં જોતો કેમ? નહીં જોતો. એટલે કેમ એવું તો? હે કેમ એવું કહું છું? બસ એવું જ છે એના માટે તો કામ કોઈ નહીં કરવાના એમ? કામ કોઈ નહીં આવે વોટ લેવા આવે છે બધા પછી ધ્યાન નહીં આપતા વોટ લેવા ખાલી આવી જાય પછી ધ્યાન નથી આપતા. ધ્યાન નહીં આપતા બસ તો આ ધારાસભ્યને તમારી રજૂઆત તમે કરી છે કોઈ દિવસ? કરી છે પણ નહીં સાંભળતા એ લોકો ક્યારે બી નહીં સાંભળતા? ક્યારે નહીં સાંભળતા વોટ જોઈએ ત્યારે આવે છે બધા પછી જતા રહીએ છે પછી જતા રહી છે? હા એવું છે આ ચૂંટણીમાં કેજરીવાલને પસંદ કરવા તૈયારી છે? હા હે ને? અચ્છા, બીજા બી વ્યક્તિ આપણી સાથે આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. શું નામ? મોહમ્મદ ઉમર મોહમ્મદ ઉમર. ક્યાં ના છો? હે? ક્યાં ના છો? કઈ બાજુ? અમદાવાદ મૂળ ગુજરાત અમદાવાદ કયા વિસ્તારના? રાણી લીમડા દાની લીમડા વિસ્તારના છે. અચ્છા, દાની લીમડા વિસ્તારના એક ભાઈ મને હમણાં જ મળ્યા હતા. એમનું એવું કહેવું છે કે ભાઈ પરિવર્તન જોઈએ છે, સરકારનું કામ પસંદ નથી. તમારું શું માનવું? સરકાર તો આપણે એ મોદી સરકાર જ જોઈએ ને, આપણે બીજું કોઈ સરકાર ના ચાલે. મોદી સરકાર જોઈએ એમ? ફિક્સ એટલે કામો શું શું થયા? કામ એટલે સુંદર કામ છે. દેશનો વિકાસ, પ્રજાનો વિકાસ, છોકરાનો વિકાસ, ઘર પરિવાર સારા, આ વિકાસ, એટલે સંપૂર્ણ વિકાસ છે એમ? સંપૂર્ણ વિકાસ. તમે શું કામ શું કરો છો? હું હિન્દુસ્તાનીનું કામ કરું છું ભાઈ, રિક્ષા ચલાવું છું. અચ્છા, હિન્દુસ્તાનની જીવાદોરી. હા. હિન્દુસ્તાનની જીવાદોરી એટલે રિક્ષા. 100%ની વાત છે. આ એક ભાઈ મને મળ્યા, એમનું કેવું એવું હતું કે ભાઈ રોજગાર નથી મળતો રિક્ષાની અંદર, ઓટો રિક્ષાની અંદર. સુંદર તરીકે કમાઉં છું. ખૂબ સુંદર તરીકે કહું. અચ્છા, નરેન્દ્રભાઈના બે એવા કામ જે તમે વિકાસની દ્રષ્ટિએ ગણાવી શકો? ગણાવી શકું છું 100%. બોલો તો. છોકરાનો અભ્યાસ સારું. અભ્યાસ સારો થઈ ગયો એમ? હા, એક ભાઈ મને એવું કહેતા હતા કેજરીવાલે અભ્યાસ સારો કર્યો. એ અત્યારે જેલમાં ના હોય પછી. જેલમાં ગયા છે? હા, એ એવું કહી રહ્યા છે કે ભાઈ બીજેપી વાળા જેલમાં નાખ્યા. બીજેપી વાળા કોણ કહે છે? આ કે આમ આદમી પાર્ટી વાળા? એ તો બોલ્યા કરે, બોલવાની ચમડાની જબાન છે, કશું બી બોલી શકે છે. કશું બોલી શકે એમ? બાકી એટલે ખોટા કામ કરે એટલે જેલમાં ગયા? કાયદેસર દેખાય છે, જેલમાં જવાનું કામ કર્યું તો જેલમાં જ જશે ને ભાઈ. જેલમાં જવાનું કામ એટલે જેલમાં ગયા. હા, પણ દાની લીમડામાં તમે ત્યાં તો 5 વર્ષથી 5 ટર્મથી કોંગ્રેસની સરકાર. હા. એ હવે શું ભ્રષ્ટાચારનું દેશ છે, અમુક લોકો ભ્રષ્ટાચારી કરે, એમાં બધું ચાલ્યા કરે ભાઈ. ભાજપ પાકસા પાર્ટી એમ? એકદમ બિલ શુદ્ધ ઘી જેવી, ઘી જેવી. તે આ કોના નેતૃત્વમાં થયું? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કે કોઈ બીજું? ના, અમને વિકાસ દેખાય છે એના કારણથી. વિકાસ દેખાય છે એના કારણે. અચ્છા, એક મિનિટ તમારા પાસે આવ્યું. एक मिनट अरे एक मिनट भाई एक मिनट ऐसा नहीं सबके पास आएंगे. अच्छा, તમે તમારી વાત મારા દાદા જેમ કે નરેન્દ્રભાઈ ને ભ્રષ્ટાચારની વાતો કરી હતી 2014 ની અંદર કે ભ્રષ્ટાચાર પૂરો થઈ જશે, થયો પૂરો? ભ્રષ્ટાચાર હાલમાં પકડીને કાઢ્યા છે બહાર. અચ્છા, ઇલેક્ટોરલ બોન્ડ વિશે ખબર છે? ઇલેક્ટ્રિક ઇલેક્ટોરલ બોન્ડ વિશે એટલે ઇલેક્ટ્રિક બોન્ડ વિશે એટલે શું? નહીં ખબર? ટોરેન્ટ કંપની માટે ટોરેન્ટ કંપની ના. ઇલેક્ટોરલ બોન્ડ એ વસ્તુ છે કે પાર્ટી જે હોય, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, તે પક્ષ કોઈ બીજી કંપની પાસેથી પૈસા લે, એનો મુદ્દો હાલ દેશમાં ચાલી રહ્યો. કે આઈડિયા ખરો? હા કે ના? ના નથી હે ને? કદાચ એવું હોય તો બી અમે ના થવું જોઈએ, એવું ના થવું જોઈએ ના એમ? થાય. એવું માનો છો? અચ્છા, આવનારા 5 વર્ષ જો મોદી સરકાર ચૂંટાય તો શું કામો થવા જોઈએ? મારે એવું લાગે છે કે હાલમાં મોદી સરકાર રહે તો 100% પૂરું કામ દેશનું સારું થશે. ને 100%. આ જે અત્યારના સમયની અંદર આ પબ્લિક બલિદાન આલે છે ને, દેશને વિકાસ માટે બલિદાન આપે છે. એક મિનિટ આ તમારું નામ શું? નામ કે? રાજુભાઈ નામ છે. ક્યાં ના છો? અમદાવાદનો અમદાવાદના છો? ક્યાં વિસ્તારમાં? બેરામપુરા બહેરામપુરા. રાજુભાઈ નામ છે એમ? હા કેમ મોદી સરકાર? આટલા બધા પુલ નહીં બનાવ્યા. તમે પુલ પર જાઓ છો ને, તમે જાઓ છો ને, હું જોઉં છું તો પછી કોણે કર્યું? બ્રોફોસ કોને કર્યું? બ્રોફોસ રાજીવ ગાંધી ટાઈમમાં થયું હતું ને. હવે ત્યાં અચ્ચનનું બી નામ આવ્યું હતું, છૂટી ગયા ને બધા. એટલે સંપૂર્ણ વિકાસ થયો એમ? તો થયું જ ને, દેખાય છે ને, આપણે બધા દેખાય છે, આ બધા દેખાય છે. અચ્છા, કામ શું કરો? બસ આમ ફરું છું આટલામાં, બેકારી છે એટલે. બેકારી? અચ્છા, બેકારી જે છતાંય વિકાસ થયો? એટલે હું બેકાર છું, બીજા તો નહીં ને બેકાર. બીજા નહીં બેકાર એમ?
લોકો ગ્રેજ્યુએશન બની ગયા, બધા લોનો મળી ગઈ. અચ્છા, કોંગ્રેસ એવું કહ્યું છે કે ભાઈ જો અમારી સરકાર આવશે ને 6 લાખ કપડાં નાખશે, કપડાય આ પહેરવાના છે. હા. કોંગ્રેસમાં કોઈ રદ નહીં છે જ નહીં. કપડાં ઉતાર નાખશે. હા, સાચી વાત છે. શું કર્યું કોંગ્રેસે? શું કર્યું 60 વર્ષ રહ્યો શું કર્યું શું કર્યું? કશું જ નહીં કર્યું. હે? પેલા હતા ને રબુદ્દીન શેખ, એને મરાઈ નાખ્યા ને જાપાન જવું હતું કામ કરવા માટે. આ ટ્રેન કોને મરાઈ? રબુદ્દીન શેખે બનાવી. કેમ જાપાન નહીં ગયા? એટલા બધા મેયર હતા એ અમદાવાદના, કેમ નહીં આગળ વધ્યા? તો સાચી વાત છે ને. તમને ખબર છે એમનું નામ આ કે મેયર છે, અમને નહીં ખબર, મને ખબર છે. તો ઓફ થઈ ગયા બિચારા. થઈ રબુદ્દીન ગયા. શેખ હતા. એટલે ટૂંકમાં વિકાસ સંપૂર્ણ થયો છે. થયો જ છે ને. સરકારથી ખુશ. ખુશ છીએ, કેમ નહીં? અચ્છા, 10 વર્ષ તો કામ કરી લીધું, હવે 5 વર્ષ આવે તો શું શું કામ 50 વર્ષ કરશે કેમ? 5 વર્ષ નહીં. 50 વર્ષ કરશે કેમ? એમને આવનારા 5 વર્ષોમાં કામો શું થવા જોઈએ? તો બધા દેખાય છે, પબ્લિક જોવો છે કેટલા તમારા મતે? ઘોડાધર પુલ ચાલુ થઈ ગયો. હા. બુલેટ બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે તો ભાઈ. ચાલુ થઈ જશે. હા શું નામ તમારું? શું નામ દાદા? રાજુભાઈ, રાજુભાઈ તમારું નામ શું? ટ્રેન ચાલુ આવશે, મોદી સરકાર આવશે ને સાચી વાત છે. તો 2024 કોઈ બીજો નહીં ચાહીએ, આ મોદી સરકાર ही જોઈએ, કોઈ બીજું ના જોઈએ એમ? બીજું જોઈએ નહીં, મોદી સરકાર જ જોઈએ. એક જ મોદી સરકાર. મોદી સરકાર જ જોઈએ એમ ને? We are you comfort of this alignment or tournament? How judge your can Modi સરકાર? મોદી સરકાર, ઓનલી મોદી સરકાર. Only for મોદી સરકાર. ઓનલી ફોર ઘણા બધા લોકોની વાતો છે, ઘણા બધા લોકો વાતો કરી રહ્યા છે, ઘણા બધા લોકો પોતપોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે. અમને પણ એમની વાત કરી, બીજા ઘણા લોકો છે તે લોકો પોતાનું મંતવ્ય એમને તમારું નામ તો કયો? મહેશભાઈ છે. અરે અરે યાર, એ તો એમને અચ્છા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તો જે રીતે તમે જોઈ શકો છો કે મારી આજુબાજુ લોકો હતા, કોઈ કે ભારતીય જનતા પાર્ટીનું કીધું, કોઈ કે કોંગ્રેસનું કીધું, પરંતુ એક મંતવ્ય એવો જોવા મળ્યો કે વિકાસના કામો થયા છે એટલે નરેન્દ્ર મોદીની સરકાર જોઈએ છે. એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ પુલો બન્યા છે, પરંતુ જે લોકો સામે પક્ષે બોલે છે, એ લોકો જે રીતે તમે જોઈ શકો છો કે આવે છે આપણી પાસે. તેમની સાથે પણ વાત કરીએ. શું નામ તમારું ભાઈ? વિજય, ક્યાંના છો? અહીંના જ છીએ. અરે એટલે કયા વિસ્તારના? અહીંયા ગીતા મંદિર છે. ગીતા મંદિર. એટલે શું કહેશો, ઇલેક્શન આવે છે કે આઈડિયા કરો? હા, ઇલેક્શન આવે છે, આઈડિયામાં શું હોય, વોટ આપીને આવતું રહેવાનું. વોટિંગ આપીને આવતું રહે. હા, કયા મુદ્દા પર વોટ કરશો? આપણે તો અહીંયા ગરીબીનો મુદ્દો હોય એ મુદ્દા પર વોટ કરીશું અને વિકાસ પર વોટ કરીશું. અચ્છા, એક વાત તો જવાબ આપો. 10 વર્ષ મોદી સરકારે કામ કર્યું, સારું કામ હતું કે નહોતું? સારું કામ હતું. સારું કામ હતું. 5 વર્ષ હજુ એક મોકો આપો જોઈએ કે ના આપો જોઈએ? આપવાનું ને. આપવાનો એમ? હા, 10 વર્ષ આપવાનું. હજુ 10 વર્ષ? હા તો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાનો એમ આ ચૂંટણી? હા, એટલે કીધું તો ખરા 10 વર્ષ મોકો આપવાનો, એટલે એને જ સપોર્ટ કરવાનો હોય. બરાબર. શું આવનારા 5 વર્ષોમાં શું કામો થવા જોઈએ? કારણ કે 10 વર્ષોમાં બી કામો થયા, આવનારા 5 વર્ષોમાં શું કામ થવા જોઈએ? મોંઘવારી વધી છે, એ થોડી ઓછી થવી જોઈએ. મોંઘવારી ઓછી થવી જોઈએ. હા, અચ્છા, રોજગાર મળી રહ્યો લોકોને? એને કમાવું છે એને મળી રહ્યો છે, જેને નથી કમાવું એને નથી મળતો. અચ્છા, જેને કમાવવું છે એને મળ્યો, જેને નથી કમાવું નથી મળે. હા બરોબર. એટલે ટૂંકમાં હજુ 10 વર્ષ મોદી સરકાર. હા. તમારું શું નામ? બોલો યાર, નામ બોલો. નામ છે શું બોલ? તમારું નામ બોલો છો. રાજુભાઈ, ક્યાં ના છો? અમદાવાદ, અમદાવાદનો છો એમ ને? બેરામપુરા. બેરામપુર. હે ને? વાત થઈ ને આપણે ના, આપણે જો તો શું કહેશો, આ સરકારની લોકો વાત કરી રહ્યા છે કે નરેન્દ્રભાઈ આવવા જોઈએ અથવા કોંગ્રેસ આવી જોઈએ, કોઈ કઈ રીતે કેજરીવાલ, તમે શું માનો છો? મારા વિચાર તો એવું છે ને કે મોદી સાહેબની સરકાર છે ને મોદી સાહેબ આવવાના છે. મોદી સાહેબ હા, બરાબર. આટલું છે કે થોડી તકલીફ પડે છે ગરીબોને થોડી તકલીફ પડે છે, પણ સેન કરે છે બરાબર. પણ આના તરફ છે કોઈ સુવિધા આપો તો બહુ મહેરબાની ગરીબોને, બરાબર. બસ આટલું આપણું વિચાર છે. આટલો વિચાર? હા, હવે મોદી સાહેબ આવે. આવા મોદી સાહેબ જ હા, જોઈએ. ને હમણાં મોદી સાહેબ આવવાના છે ને આવશે, ને અમે પોતે જાણીએ છીએ કે મોદી સાહેબ આવશે. મોદી લાવવાના છે? હા, મોદી સાહેબ ને જ લાવવાના. હા, પણ ગરીબ માટે કોઈ સુવિધા નથી. કોઈ સુવિધા નથી? હા, એટલે કેમ એવું થયું? ગરીબોને ને થોડી હેલ્પ આપો તો સારું રહે કે આ જીવન પતી જાય. એવું છે? જેટલું જીવન છે માલિકે આપ્યું છે એટલું પતી જાય, થોડી રાહત ચા સુકૂન બાયડી બચ્ચાના અંગાતે. એવું છે એમ ને? તમારું શું નામ ભાઈ? મારું વિશાલ. ક્યાંના છો? મેં ક્યાંના છો? કયા વિસ્તારમાં? અહીંનો જ. અમદાવાદ ગીતા મંદિરના છો? હા.
તો વિશાલભાઈ શું કહેશો? લોકો આપણે પૂછી રહ્યા છે લોકોને કે આ વખતે કોની સરકાર બનવાની છે, કોણ મુદ્દા કયા મુદ્દા છે, કયા નેતા તમને પસંદ છે, તમે શું કહેશો? જે આવે એ જ આવવાનો, બીજો કોઈ આવવાનો નહીં. અને કોણ આવે છે? મોદી સરકાર જ આવવાની, બીજી કઈ સરકાર આવવાની? મોદી સરકાર જ આવવાની. હા, એટલે શું કામ આવવાની મોદી? એ તમને બી ખબર છે શું રીતે આવવાની. અરે યાર અમને ક્યાંથી, અમે તો તમારી પાસે પૂછવા કઈ ઝાટુ મને. જે રીતે તમે જોયું કે ઘણા બધા લોકો મારી સાથે હતા, ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા, ઘણા બધા લોકોએ પોતપોતાની વાત કરી. ખેર હું તમને ખબર જ છે કે હું એવા વિસ્તારની અંદર રહું છું, એવા લોકો સાથે મળું છું કે જે લોકો આ દેશને ચલાવે છે, કારણ કે આમ આદમી જ હોય છે કે જે દેશની જીવાદોરી કહેવાય છે, અને એ લોકો પાસેથી જ હું મંતવ્ય તેમના જાણવાનો પ્રયત્ન કરું છું. આ કેમેરા પાછળ ઊભેલા છે ભાઈ, તમારું નામ શું છે? રાજા. હા, આ લોકોને પણ હું આભાર માનું છું, કારણ કે હું જ્યારે પણ કોઈ બી જગ્યા પર ફરતો હોઉં ત્યારે કેમેરામેન વગર ફરું છું, અને આવા લોકો છે મારી મદદ કરે છે. હું તમામ એવા લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ ચેનલને સદ્ધર બનાવવામાં આ લોકોનો પણ એટલો જ હાથ છે જેટલો મારો હાથ છે. તો ખેર આ રિપોર્ટ તમને કેવો લાગ્યો? ગીતા મંદિર અમદાવાદથી મેં રિપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે લોકો શું માની રહ્યા છે, લોકોના કયા મુદ્દાઓ છે, લોકો કયા નેતાને પસંદ કરી રહ્યા છે, લોકોના નેતાને પસંદ કરી રહ્યા છે તો તે શું કામ પસંદ કરી રહ્યા છે, આવનારા ઇલેક્શનના મુદ્દાઓ શું છે, આવનારા ઇલેક્શનમાં લોકો કોને વોટ કરવા જઈ રહ્યા છે, કયા મુદ્દાને વોટ કરવા જઈ રહ્યા છે અને કેમ વોટ કરવા જઈ રહ્યા છે, દરેક વાતોની આપણે ગીતા મંદિરના લોકો પાસેથી માહિતી લેવાનો પ્રયત્ન કર્યો. ખેર કોઈ નવા વિસ્તાર, કોઈ નવા જિલ્લા સાથે, કોઈ નવા ગામડા સાથે અને નવા લોકો સાથે ફરી એકવાર તમારાથી મુલાકાત કરીશ. અમને આ વિડીયોની અંદર જ આપજો. કેમેરા પર્સન રાજા સાથે મોહિબ વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, ગીતા મંદિર, અહેમદાબાદ.